જય માતાજી। આ છે અમારી જોણક ગામની પવિત્ર ધરા ઉપર હલોડી માતાનું મંદિર। મોબાઈલ ચાલુ છો રેકોર્ડિંગ બધું આ એટલે ત્યાં જતા રહીએ આપણે। સરસ મજાનું આયોજન કર્યું। હા એ જ ને। રેકોર્ડ મારે દબાવવાનું ને દબાવું આ દબાવવાનું। નમસ્કાર। આજના આ પવિત્ર દિવસે અમારા જોણક ગામની અંદર અને જોણકની પવિત્ર ધરા ઉપર આજે આપ જોઈ રહ્યા છો કે પ્રકૃતિ વન ઓક્સિજન પાર્ક 3500 છોડ અહીં આપ જોઈ રહ્યા છો। જે મિયાવાકી પદ્ધતિથી આજે અહીં ઉછેર કરવાની શરૂઆત કરી રહ્યા છીએ। જેમના દાતાશ્રી શ્રી રામાભાઈ કેશવલાલ પુરુષોત્તમદાસ પટેલ પરિવાર તરફથી આજે અહીં મહેસાણા તાલુકા જિલ્લા મહેસાણાની અંદર અને એમાં જોણક ગામની અંદર આજે આપણા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી મુકેશભાઈ સાહેબની હાજરીમાં આ સરસ મજાનો વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જેમાં જિલ્લા સદસ્યશ્રી તાલુકા સદસ્યશ્રી અને પૂર્વ તાલુકા સદસ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા। જોણક પ્રાથમિક શાળાના બાળકો, શાળા પરિવાર, જોણક ગામના વતનીઓ એ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને સુંદર મજાનું અહીં આ પ્રકૃતિ વન ઊભું કરવામાં આજે આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં 3500 વૃક્ષો આ જાપાનીઝ પદ્ધતિ મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષોનું અહીં વાવેતર કરવામાં આવશે અને હરિયાળી લીલી ક્રાંતિ અહીં આ કરવામાં આવશે અને સુંદર મજાનું આયોજન જે કરવામાં આવેલું છે એ દરેકે દરેક ગામના ગ્રામજનો દાતાશ્રીઓનો હું જોણક શાળા પરિવાર વતી એમનું અભિનંદન પાઠવું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત। આ જો અમારી જોણક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અત્યારે હાલ આ એક વૃક્ષ લઈ અને એનું વાવેતર કરશે। नीचे मेरे बेटा क्या कर दो बिल्कुल बंद बोला नीचे रखो थोड़ा चला नीचे मिल जाता है आग लागसे आग लागसे ऊपर जो બધા નીચે મૂકે રાજુજી બેટા પાટીઓ લે પકડો જો યાર બેન બાજુ આજે આપણા ગામમાં જે ઓક્સિજન પાર્કનું જે આયોજન થયેલું છે અને આ જે પ્રકૃતિ વન બની રહ્યું છે એમાં આપણી જોણક પ્રાથમિક શાળામાંથી જે મોટા છોકરાઓ છે ખાસ એ વૃક્ષારોપણમાં આવ્યા છે। સર્વે શિક્ષકો આવ્યા છે અહીંયા, તો એમનું પણ આપણે અભિવાદન કરીએ છીએ અને બહુ સરસ બધા અહીંયા હાજર રહ્યા અને બધા અહીંયા વૃક્ષો વાવશે અને આને આપણે 3 વર્ષમાં એક જંગલ જેવું બનાવવાનું પ્લાનિંગ કરેલું છે અને થોડા જ સમયમાં આપણે એને ઓક્સિજન પાર્ક સરસ બની જાય એવું સુંદર આયોજન કર્યું છે અને એ સર્વે સહભાગી ગામજનો, સાહેબો, સ્કૂલના બાળકો, મિત્રો, વિદ્યાર્થીઓ સર્વેનું આપણે સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ।
છોડ મિલેલા લઈ લેજો લઈ લો છોડ રાખવા લઈ લે ભાઈ બાબા નહીં ખાલી મિલ દો પાછો ખાલી લઈ લેજો ખાલી